મમ્મીજી જમવાનું આ શું કરો છો તમે? આને સાવરણી કહેવાય અને આને કચરો કાઢવો કહેવાય. અને આને વહુ કહેવાય. એને બધા કામ કરવાના હોય. જો બેટા, વહુ બધા કામ કરે ને એ બીજા ઘરના નિયમ હશે, મારા ઘરના નહીં. આપણા ઘરમાં તો એવું છે કે દરેક વ્યક્તિએ હળી મળીને સંપીને કામ કરવાનું. મમ્મીજી બસ હવે ખબર છે મને કે તમે અમને બહુ જ પ્રેમ કરો છો, પણ આટલો બધો પ્રેમ જતાવવાની જરૂર નથી. કાલ સવારે કામ કરવું પડશે ને તો પછી મને પણ નહીં ગમે. લો બોલો, કાલ સવારે શું કામ? આજે જ કરો. પણ મને ખબર છે મારી બે વહુઓ થાકી ગઈ છે અને તમે મારી વહુઓ થોડી છે, મારી દીકરીઓ છે બંને. મને તમારા બંને પ્રત્યે બહુ જ લાગણી છે, કારણ કે તમે બંને છે ને મારા ઘર માટે શુભ છો, બેવ સગી બહેનો અને આ ઘરમાં દેરાણી જેઠાણી. હવે વિચાર તો કર બેટા, હું કેટલી ભાગ્યશાળી હોઈશ કે લગ્ન એક પહેલાં મોટા છોકરાના કરવા નીકળી હતી, પણ ભગવાનની દયા તો જો મારા બંને દીકરાના લગ્ન એક હારે થઈ ગયા. હા મમ્મીજી, અમે પણ તો આટલા ખુશનસીબ કહેવાઈએ ને કે એક જ ઘરમાં સાસુ એટલે બંને બહેનો એકબીજાનું ધ્યાન રાખી શકે. અને સાસુમાં પણ અમારા મા કરતાં વિશેષ છે. સાચું કહું ને તો આટલો પ્રેમ તો મારા મમ્મીએ પણ નથી કર્યો. બસ આ વસ્તુ મને ગમે હો બેટા, કારણ કે છે ને મારી કોમ્પિટિશન કોઈની સાથે થવી જ ન જોઈએ. કમ્પેરિઝન કરવાની વાત જ નથી મમ્મીજી. આટલો પ્રેમ તો કોઈ ન કરે. ત્યાં તો છે ને મમ્મી પણ સવારે 6 વાગે ઉઠાડે અને હાથમાં સીધી સાવરણી પકડાવતા હતા. અને જ્યારે અહીંયા મનમાં આવે ત્યારે ઉઠવાનું, મનમાં આવે ત્યારે સૂવાનું, મજા આવે જ કરવાનું. બેટા ખબર છે આપણે આ ઘરમાં છે ને 5 જણા છે અને એમાં પણ હા તમારા દિયર હે ઘડીએ ને ઘડીએ બહાર જતા હોય. આજે પણ જો સવારમાં નીકળી ગયો કે છે કે મમ્મી મારે જવું પડે એવું છે, ધંધાનું કામ છે. એક વાત કહું ને તો તારો વરહારો હામ ઘર કુકડા જેવો તો ખરો મારો મોટો દીકરો, એને ઘરની બહાર જવાનું આવે ને તો અરે રે જાણે ઉપરથી ભગવાન નીચે બોલાવવાના હોય ને એટલી ઉપાધિ થાય છે. વાતમાં કહેતા તો ભૂલી જ ગઈ. શું? ફઈએ તમારા માટે મીઠાઈ મોકલાવી છે અને કહ્યું છે ડાયાબિટીસ છે એટલે ઓછી માપમાં ખાજો, છતાંય મીઠાઈ મોકલાવી. બોલો. અમારી નણંદ છે ને મને બાળવાનો એકેય મોકો નહીં છોડે. કેમ? અરે તું ઓળખતી નથી તારા ફઈબાને. આમ તો મારું ને મારા નણંદબાનું બહુ ભળે, પણ મારું ક્યાં કાપવું ને એમને બરાબર ખબર છે. આ ડાયાબિટીસ આવી છે ને એટલે જાણી જોઈને મીઠાઈ મોકલી કે હું જોઉં ને મારો જીવ બાળું, કારણ કે મારાથી ખવાય તો નહીં. શુગર ફ્રી છે. ફઈબાએ સ્પેશિયલ તમારા માટે શુગર ફ્રી મીઠાઈઓ બનાવડાવી છે. હવે બોલો. અરે વાહ, મારી નણંદ લાખોમાં એક છે. મમ્મીજી કેટલા જલ્દી ફરી જાવ છો તમે તો. હા ભૂલ થઈ ગઈ. પણ છે ને મારી નણંદબાને હું સારી રીતે ઓળખું. એ છે ને પહેલેથી એવા હતા. પહેલા એટલે આવી રીતે મારી ફિરકી લેવાની હોય ને તો બરાબર લઈ લે. પણ હું શું કહું છું બેટા, હા અહીંનો કચરો હું કાઢી નાખીશ. આજે તમારે કોઈ કામ નથી કરવાના કે નથી દામિની વહુએ કરવાના, બરાબર? દામિની વહુ તો સૂઈ ગયા છે આવીને. શોપિંગ કરીને આવ્યા ને તો થાકી ગયા છે અને મારે રસોઈ બનાવવાની છે. મને એ કહી દો કે રસોઈ શું બનાવું એટલે હું પણ છૂટી. વાવ, વેરી ગુડ. મને છે ને આ વસ્તુ તમારી ગમી. આપણે કાંઈ નથી બનાવું, બહારથી ઓર્ડર કરી દો. મમ્મીજી કાલ સાંજે પણ બહારથી જ મંગાવ્યું હતું ને. રોજ બહારનું મને નથી ભાવતું. દાળ ઢોકળી ખાશો? હું બનાવું? હું બનાવીશ. વાહ, બહુ સરસ. તમે બહુ સારી બનાવો છો. બનાવો. આમ સરસ મજાના દાણા બાણા નાખજો. અરે મમ્મીજી તમે જોવો ને આંગળા ચાટતા રહી જશો, પણ એના માટે મારે રસોડામાં જવું પડશે ને. ઓહ, હું શું કહું છું, આ 6 મહિના થઈ ગયા, તમે બેમાંથી એકે બેને પિયરમાં આંટો નથી માર્યો. હા શરૂઆતના 1 મહિનામાં ગયા હતા, એ ગયા તો એકાદ દિવસ મમ્મી પપ્પાને મળી આવો, ભાઈને મળી આવો, એને પણ સારું લાગે. મારે નથી જવું. એવું હશે ને તો ભાઈને અહીંયા બોલાવી લેશે. મમ્મી પપ્પા મને જોશે ને તો રોકી દેશે અને મને ત્યાં કરતાં અહીંયા વધારે ગમે છે. સમજતા કેમ નથી તમે? સમજુ છું, બરાબર સમજુ છું. સાચું કહું મીરાબુ, હું ભગવાનનો છે ને રોજ આભાર માનું છું કે મને ભગવાને વહુ નહીં પણ દીકરીઓ આપી છે. દીકરીઓ બંને મારું ધ્યાન રાખે છે, મારા છોકરાઓનું ધ્યાન રાખે છે અને આ ઘરને પોતાનું સમજીને જે આગળ વધારી રહી છે ને, આવી નસીબદાર વહુ તો મારા જેવી સાસુને જ મળે. હા મમ્મીજી ચલો હવે આ સાવરણી મૂકી દો ને નિરાતે બેસો. હું તમને શુગર ફ્રી મીઠાઈ ખવડાવી અને પછી રસોઈ કરવા જાઉં. પણ આટલું જ ઝાડુ કાઢવાનું છે? નહીં માનો. માનવું પડશે. સાચું? સાચું. તો આ કચરો કોણ સાફ કરશે? હું. નહીં માનો નહીં તમે?
ક્યારેય નહીં. તો હુંય નહીં માનું, તમારી સાસુ છું, હું કરી લઈશ. જાઓ દાળ ઢોકળી બનાવો. હા તો કરી લ્યો ને, તમને થોડી ના પડે, તમે તો મારા સાસુમાં છો. એમ સારું સારું બનાવો. અને સાંભળો, આ મીઠાઈના 2 ચકતા વધારે મૂકજો. હા મમ્મીજી. આ દુકાન બંધ ના થઈ જાય ને તો વધારે સારું. રંગ મેં હાય રંગા ખરી છે સરપ્રાઈઝ. હા તારા માટે આવ્યો છું અહીંયા. જાગે છે ને? ભરું ચીરોટીઓ ભરું? તું આવ સપનું નથી, રિયલ છું હું અહીંયા. હાય ક્યારે આવ્યો તું? લે ક્યારે શું આવ્યો? હજી ગઈકાલે સાંજે આવ્યો છું. આ સવારમાં આવ્યો હતો તારી ઘરે. પણ આ તારા સાસુમાએ કહ્યું કે તું કોઈ જગ્યાએ શોપિંગ કરવા માટે ગઈ હતી, પછી બેઠો હતો તારી રાહ જોઈને. પણ તું આવે તો ને. આ કેટલી શોપિંગ કરવાની હતી? આખો શોપિંગ મોલ ખરીદવા ગઈ હતી કે શું? હા કો શોપિંગ મોલ લેવા નથી ગઈ, ગોલ્ડ લેવાનું હતું. તો કઈ તરત તો એમ ના લઈ લેવાય ને, જોઈ વિચારીને પછી લેવાનું હોય. પણ કાલે રાત્રે આવી ગયો હતો, આજે સવારે આવ્યો હતો. તો મને કહ્યું કે એમને ફોન તો કરાય ને તારે, તું ઇન્ડિયા આવ્યો ને મને એટલો મોડો મળે છે. સરપ્રાઈઝ કોને કહેવાય ખબર નથી પડતી? હા આમ તો પહેલા મને બહુ કહેતી હતી કે તું મારો ફ્રેન્ડ છે, તો ફ્રેન્ડ તરીકે ક્યારેક સરપ્રાઈઝ આપતા શીખ. અને હવે જ્યારે તારા લગ્ન થઈ ચૂક્યા છે ને આટલી મોટી સરપ્રાઈઝ આપું છું, તો એવું લાગે છે કે આવી રીતે સરપ્રાઈઝ ના અપાય. એમ જ ને? થેન્ક યુ, તું આવ્યો અને એ પણ મને મળવા આવ્યો. બાય ધ વે યુ લુક સો સ્માર્ટ. મતલબ કે લગ્ન પછી ઘણી બધી બદલાઈ ગયેલી લાગે છે. હા આટલો બધો ચેન્જીસ. ત્યારે તો મને જીન્સમાં જોઈ હતી ને, હવે તું મને સાડીમાં જોઈ રહ્યો છે. ખરેખર તારા સાસુમાં બહુ સારા છે. હું આવ્યો, મને બેસાડ્યો અને એટલો બધો આગ્રહ કરતા હતા ને કે જમ્યા વગર તો જવાનું જ નથી. આવ્યો જે તો સરપ્રાઈઝ આપીને જા. હવે શું કરું, મારે પણ કામ હતું. હા એક કામ તો પતાવ્યું છે. આ પપ્પાની સાથે મિટિંગમાં જવાનું હતું ને, ત્યાં બાનું બતાવીને આવ્યો છું કે જ્યાં સુધી તને મળીશ નહીં ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. સારું થયું ને. અને મારા સાસુએ સાચી વાત કરી છે, જમીને જવાનું છે. હવે આવ્યો છે ને તો જમીને જજે. નો જો મારી વાત ના માને પણ મારા સાસુની વાત માનવી પડે. એમને એટલા પ્રેમથી કહ્યું છે. આ તને ખબર છે ને, અમારા સાસુ છે ને એ મારી માં કરતાં વિશેષ ધ્યાન રાખે છે. આ હું ક્યાં ગઈ છું, ક્યારે આવીશ, આ ઘરની બહાર નીકળો ને તો પણ શરબતનો બાટલો સાથે આપે કે તું લેતી જા, ભલે ને પછી હું ખાવા જ જતી હોય બહાર. હા ખરેખર બહુ જ સારા સાસુ મળ્યા છે. અને આ મારા જીજુ એ ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતા નથી? ઘરેથી તો સાથે નીકળ્યા હતા કે બંને સાથે શોપિંગ કરવા જઈશું. હજુ તો ગેટે પહોંચ્યા ત્યાં એમને કામ આવી ગયું અને મને એકલી મૂકીને જતા રહ્યા. હવે ક્યારે આવે ને એ કાંઈ ખબર નથી. ખરું કહેવાય. આવી રીતે આટલી ખૂબસૂરત પત્ની હોય એમ છતાં એને એકલી છોડીને જતા રહેવાનું. આ કહેવાય નહીં કે તને પણ સાથે લેતા જાય? કામથી બહાર ગયા છે ત્યાં જઈને હું શું કરું? હું એમને કહું ને તો મને સાથે લેતા જાય, પણ ત્યાં જઈને હું જ કંટાળી જાઉં. એ બધાની સાથે વાતો કરતા હોય, મીટિંગ કરતા હોય ને હું સાઈડમાં બેઠી બેઠી જોતી હોય. સાંભળ ને, એટલા સમય પછી તું ઇન્ડિયા આવ્યો છે, આપણો આ કોલેજ ગ્રુપ કોઈ મળતું નથી હમણાંથી. રિયુનિયન કરીએ? કરીએ ને, એમાં શું વાંધો છે? આમ પણ એ વિચાર કર્યો છે કે આપણે બધા જેને ભેગા થઈએ, આ ભેગા થઈને કોઈ સરસ મજાની જગ્યા ઉપર જવાનો પ્લાન બનાવીએ. જઈએ ને, પ્રિયાને પણ બોલાવીશું. આ એને ખબર પડશે કે તું આવ્યો છે ઇન્ડિયા તો પાણી પાણી થઈ જશે. જોકે હવે એવું પહેલાં જેવું નથી. હે મારા કોન્ટેક્ટમાં જ નથી. અને આમ પણ મેં તો વાત સાંભળી છે કે પ્રિયાનું અને રોનકનું ગોઠવાઈ ગયું છે. એવી તો કોઈ વાત નથી, પણ હજુ ચાન્સીસ છે. હા સગાઈ હવે ચાન્સ મારે નથી લેવો. હું ગોતી લઈશ. હા તું મારી ચિંતા ન કર. હા તારા લગ્ન થઈ ગયા છે એટલે શું મારી પણ પાછળ પડી જવાનું? મારા લગ્ન કરાવીને દમ લઈશ. હવે ઇન્ડિયા આવ્યો છે તો લગ્ન કરીને જા ને. મને પણ તારા લગ્નમાં તારી જાનમાં નાચવાનો મોકો મળે. ઓહ ટાઈમ નથી મારી પાસે. અને આમ પણ હું મારા જીજાજીની જેમ તને વારંવાર શોપિંગ કરાવી શકું એવું નથી. મતલબ કે પત્ની આવશે તો શોપિંગ કરાવવી પડશે, એના ખર્ચા ઉપાડવા પડશે, એની સાથે રહેવું પડશે. અને આ બ્લા 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 કેટલી વાતો કરશે મારી સાથે વગર કામની. અને તું જાણે છે ને
મને આ વગર કામની વાતો થાય ને એ જરાય ગમતું નથી. હો પત્ની સાથે તો વાત કરવી પડે ને. અત્યારે બધું બોલાય છે, પછી તો બધી જગ્યાએ છે ને તને તારી પત્ની જ દેખાશે. અમારા જીજુની જેમ નહીં? હા, અમારા બંને વચ્ચે છે ને ડીલ થઈ છે કે ઝઘડો થાય. એક મિનિટ. આ બે જણ વચ્ચે ડીલ થઈ છે? ખરું છે? હા, તો કોલેજમાં જેવી રીતે રહેતી હતી ને, હજી એવી ને એવી જ છે. પેલા વાત તો સાંભળ. અમારા બંને વચ્ચે ડીલ થઈ છે. હમ જો મારો વાક હોય ને તો એ કે એમ મારે કરવાનું, અને એમનો વાક હોય ને તો હું કહું એમ એમને કરવાનું, અને હર વખતે એમને મને શોપિંગ કરાવવી પડે છે. વાહ, ગ્રેટ ડીલ. તો દર વખતે તું કહે એમ જ એને કરવું પડતું હશે નહીં? હા, કારણ કે હું તો ખોટી હોય જ નહીં ને. યસ, આઈ નો, પહેલેથી ઓળખું છું. હવે અહીંયા આવ્યો છું તો અહીંયા જ ઊભો રાખીશ કે શું? ઓપન નહીં લઈ જાય? હા હા, વાતોમાં છે ને ભૂલી ગઈ. ભાઈ ચાલ. સાહેબ, તું ક્યાંક જતી હતી? ક્યાં જતી હતી? અરે હા, શિટ, અરે છાશ લેવા જતી હતી. આ દુકાન બંધ થઈ જશે, કેટલા વાગ્યા છે? ચાલ ફટાફટ. શું ચાલ ફટાફટ? આ છાશ લેવા તારી સાથે હું આવીશ તો આખી સોસાયટી વાતો નહીં કરે? હવે કોઈ વાત નહીં કરે, ચાલ ફટાફટ. એને ટાઈમ પાસ ના કર, બંધ થઈ ગઈ ને તો તારે મને લઈ જવી પડશે. હા, જય શ્રી કૃષ્ણ બેના. જય શ્રી કૃષ્ણ. કેમ છો તું? મને શું વાંધો હોય? એક મારી હોય ને 1 કલાકથી અહીંયા બેઠી છું, હમણાં આવે. કેટલી રાહ જોવડાવશ? રસ્તામાં મને વિચાર આવ્યો કે તારા ઘરે આવું છું આંટો મારવા માટે, તો કઈ લેતો આવું. હા તો લાવ. એટલે લાવ્યો નથી કાંઈ, પણ વિચાર ઘણા આવ્યા. પહેલા થયું કે તારા માટે ફ્રૂટ લેતો આવું, પછી પાછું મન થયું કે ઉંદડીને તો ભાવે નહીં અને ચીપકલી આ બધું ખાશે નહીં, એટલે પાછું એમ થયું કે હવે શું લઈ આવું. એટલે મેં વિચાર કર્યો કે રમકડા લેતો જાઉં, પણ હવે તો તમે તમારા સાસરી આવી ગયા છો, અહીંયા રમકડા લઈને આવું તો તારા સાસુ શું વિચારશે? હા, કે આ શું ટ્રક ને ટ્રેક્ટર ને જીસીબી ને, હા બંને હજી નાન્યું છે કે એનો ભાઈ બુદ્ધિ વગરનો આવા રમકડા લઈને આવ્યો છે. ઢીંગલીનું બહુ મન થયું હતું, પણ ઢીંગલી તે હવે તું થોડી રમાડવાની. રહેવા દે. સાસુને ખબર જ છે કે ભાઈ બુદ્ધિ વગરનો છે, એમાં કહેવાની શું જરૂર હોય? એના આટલા સમય પછી હું તને મળ્યો છું તો તું આવી રીતે કેમ વાત કરે છે મારી સાથે? તો તારે મારા માટે કંઈ લાવવું જોઈએ ને. કંઈ નહીં, ચાલ પૈસા આપી દેજે, હું મારી જાતે વસ્તુ લઈ આવીશ. પૈસા આપીશ ને? હા આપીશ. શું કરે છે મમ્મી ને પપ્પા? બધા મજામાં છે અને તમને બંને બહેનોને બહુ યાદ કરે છે. પહેલા તો એ કહે કે ઉંદડી ક્યાં છે. એ કોઈ દિવસ ઘરે હોય છે? ગયો છે બહાર. એને તો ખબર નહીં આ શોપિંગમાંથી ઊંચી નથી આવતી. તું એને સમજાવજે. બહુ પૈસા વાપરે છે, મને ડર લાગે છે કે ક્યારેક કોઈ બોલશે ને તો સહન નહીં થાય. હા, એનો તો પહેલેથી એવું જ છે, પણ મને તો એમ હતું કે બંને બહેનોને મળી લઉં. હા, તમને લોકોને કંઈ વિચાર નથી આવતો? શેનો? આ લગ્ન થયા ત્યાર પછી તમે એકાદ કે 2 વાર પિયર આવ્યા છો, એ પછી તમે આટલા સમયથી આવ્યા છો, જાણી શકું કે તમે એવું તો વળી શું કામ કરો છો? હા, મમ્મી પપ્પા તમને યાદ કરીને એમ થાય છે કે આજે આવશે કાલે આવશે, સરપ્રાઈઝ આપશો, પણ એવું કઈ બન્યું જ નહીં. એટલા માટે મમ્મી પપ્પાના લીધે મારે અહીંયા આવવું પડ્યું. તને ખબર છે કેટલી મજા આવે છે અહીંયા? મને એમ થાય છે કે અહીંયાથી ક્યાંય જવું જ નથી. અને મારા સાસુ મમ્મી કરતાં પણ વધારે ધ્યાન રાખે છે. હવે તું જ કે આવું સરસ ઘર મૂકીને કોણ બહાર જાય? બહુ સારું કહેવાય. હા, બેનને સારું સાસરિયું મળ્યું, એ પણ બંને બહેનોને, એ તો સૌથી મોટી ખુશીની વાત કહેવાય. ભાઈને બીજું શું જોઈએ? હું મમ્મી પપ્પાને કહીશ ને કે તું આટલી ખુશ છે, અને જે રીતે તું વાત કરતી હતી એ સાંભળીને મમ્મી પપ્પાના આંખમાં આંસુ આવી જશે. રોવડાવવાના નથી, ખુશી સમાચાર આપવાના છે. પણ હું કહીશ વાત તો પણ એમને રડવું તો આવશે જ. તું ન કહેતો? અરે તો પછી કહેશે કે તું ત્યાં ગયો તો વાત શું થઈ? બેન કઈ તો બોલી હશે ને, નાનીએ શું કીધું, મોટીએ શું કીધું, કેટલું બધું જાણશે મારી પાસે. એ વાત તો સાચી. પૂછે એટલે જવાબ તો આપવા જ પડશે તારે. તો કહી દેજે. અને આ ખુશીના આંસુ આવે ને તો વાંધો નહીં, બસ દુઃખમાં ના આવવા જોઈએ. હું તો કહું છું કે હું ઘરે એવું કહીને આવ્યો છું કે હું બંને બહેનોને મળીને લઈને આવીશ. લઈને આવીશ નથી કીધું, પણ એ હું તને કહું છું કે એક કામ કરો ને, આ તારા સાસુ સાથે હું વાત કરી લઉં અને તમે બંને બહેનો થોડા દિવસ માટે રોકાવા આવો. ના, અત્યારે નહીં, થોડા દિવસ પછી અમે બંને બહેનો આવીશું. આમ પણ આ આપણા મામાના ઘરે પ્રસંગ છે ને, તો ત્યારે બધા મળીશું ને, ત્યારે હું અને દામિની 15 દિવસ રોકાઈશું. પાક્કું? હા ઠીક છે, જેવી તમારી ઈચ્છા. કેવું કહેવાય નહીં, મતલબ કે સામેથી
તું ના પાડે છે. બાકી હંમેશા પિયર જવા માટે દીકરીઓ તો ઉતાવળી થતી હોય કે ક્યારે મતલબમાં જાય. આ સાચું કહું ને તો મારા સાસુ છે જ એમ. જ્યારથી આ ઘરમાં આવ્યા ને ત્યારથી કોઈ દિવસ મમ્મી પપ્પાની યાદ નથી આવી. એટલું ધ્યાન રાખે છે, સાચવે છે. બીજું શું જોઈએ કોઈ દીકરીને? અને આમ પણ હવે એ ઘરની મોહ માયા તો મૂકવી પડશે ને. સાચું ઘર તો આ જ છે, અહીંયા જ રહેવાનું છે. તો પછી ખોટી મોહ માયા મૂકી અને અહીંયા રહેવું જોઈએ. સાવ સાચી વાત છે તારી. બીજું એ પૂછતો હતો કે આ કુમારને એ લોકો બહાર જ છે, ઘરે આવ્યા કે નહીં? એ લોકોનું શું છે, અઠવાડિયામાં 2 દિવસ અહીંયા હોય તો 5 દિવસ બહાર હોય. મીટિંગ્સ, બિઝનેસ, કામકાજ. અમને તો એમ લાગે છે કે ઇન્ડિયામાં છે જ નહીં. સાચું કહું ને તો અમારા ઘરે અમારા જ પતિઓ મહેમાન જેવા લાગે, આવે અને આવીને જતા રહે. બસ તું તો વાતો જ કરતી રહીશ, પૂછશે નહીં કે ભાઈ ચા પીસ, કોફી? વિચાર્યું તું ને તારા માટે ફ્રૂટ સલાડનું વિચાર્યું હતું, પછી એ વિચાર બદલી ગયો. કેમ? આમ પણ હવે બોડી ધીમે ધીમે હેવી થતું જાય છે એટલે મેં કેન્સલ કરી. પછી મેં કોફીનું વિચાર્યું હતું તો કોફીનો પાવડર નહોતો. મારી જેમ તું પણ બહાના નહીં બતાવ. ફ્રૂટ નથી લાવ્યો, ટોયઝ નથી લાવ્યો, એટલા માટે કહે છે ને. કઈ વાંધો નહીં, બેનના ઘરનું તો પાણી પણ ન પીવાય. ખાલી તને જોઈ લીધી, મળી લીધો, એ મારા માટે બહુ મોટી વાત છે. ચાલ હવે હોશિયાર થામાં, બનાવું છું ચા. ના ના, રહેવા દે ને. હા તો રહેવા દે. એટલે જા જલ્દી બનાવીને લાવજે, પછી અહીંયા બહુ રોકાવું સારી વાત ન કહેવાય ને. સાસુ ક્યાં છે તારા? મોકલું, પૂછી લેજે.